स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 5મો રવિવાર. આજના શુભ સંદેશના 3 રૂપકો દ્વારા પ્રભુ ઈસુ એક જ સંદેશ આપે છે. વિચાર, વાણી અને વર્તન દ્વારા પ્રભુ ઈસુની વાણીનો સ્વાદ સૌના જીવનમાં લાવીએ, સૌના જીવનમાં પ્રકાશ પાથરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 13-16. તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી, એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દેવી ઉપર મૂકે છે. ત્યારે જ તે ઘરના બધાને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમ પિતાના યશોગાન ગાય. स्नेहदा स्पन्दन स्पन्दन। હીથ મિલર નામના લેખક તેમના પુસ્તક હેબિટેશન ઓફ ડ્રેગન્સમાં લખે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ઈસુનો શુભ સંદેશ ફેલાવવા માટેના મિશન કાર્યનું પરિણામ શૂન્ય જ રહેવાનું, જો તેના દ્વારા અદનામાં અદના માણસને આશા સાથે ઈસુ તરફ જવાની પ્રેરણા ન મળે. તેથી જ આજના શુભ સંદેશમાં ઈસુ તેમના અનુયાયીઓને ધરતીના લૂણ અને દુનિયાના દીવા બનવાની હાકલ કરે છે. મોટી મોટી વાતો નહીં, પણ ઈસુએ શીખવેલી આ નાની નાની બાબતોનો અમલ કરીને ઈશ્વરનો મહિમા કરવાનો છે. લૂણ એટલે રસોઈમાં વપરાતું મીઠું, જેની ગેરહાજરી એની ભોજનમાં અનિવાર્યતા સમજાવે છે. ઈસુ જગ પ્રકાશ છે અને એમનો પ્રકાશ આપણે મેળવ્યો છે, જેને આપણે અન્યો પર પરાવર્તિત ન કરી શકીએ તો આપણે ટોપલા નીચે મૂકેલા દીવા જ પુરવાર થઈએ ને. ખારાશ વગરનું મીઠું અને અન્યોને પ્રકાશ ન આપી શકે એ રીતે સળગતા દીવાનો શું લાભ? મીઠું જેમ રસોઈમાં ભળી જાય છે, તેમ અન્યોના જીવનમાં ઈસુના પ્રેમનો આસ્વાદ ભળે, એના માટે આપણે નિમિત્ત બનીએ. એ જ ઈસુપંથી જીવનની સાર્થકતા. તેની સાથે જેમ મીઠું ખોરાકને સાચવીને રક્ષણ કરે છે, તેમ સંસારમાં ફેલાયેલા દૂષણોથી અન્ય લોકોને આપણાથી શક્ય હોય એ રીતે દૂષિત થતાં બચાવીએ. ઈસુપંથી તરીકે આપણું જીવન જ મીઠાની જેમ સ્વાદ વધારે અને અન્યોને અજ્ઞાન, કુરિવાજો, અસમાનતા, ભેદભાવરૂપી અંધકાર દૂર કરવા ઈસુના પ્રકાશમાં લાવીએ તો જ આપણે ધરતીનું લૂણ અને દુનિયાના દીવા તરીકે ઈશ્વરનો મહિમા ફેલાવવામાં સફળ થયા કહેવાઈએ. આ કામ કરવા માટે આપણે પ્રથમ ઈસુપંથીઓ જેવી શ્રદ્ધાના સાક્ષી બનવું પડે. સંત ઓગસ્ટીન કહે છે, જે કોઈ ઈસુપંથના સિદ્ધાંતો અને મૂલ્યોને દુનિયાવી ऐशोआरामની આળસથી ઢાંકવાનું કામ કરે છે, તે દીવાને ટોપલાની નીચે મૂકે છે. હમણાં એક નવતર પ્રયોગ કર્યો અને જેઓ જીવનથી કોઈ પણ કારણે ત્રસ્ત છે એવા લોકોને કોઈ ફી વગર કાઉન્સેલિંગની સેવા માટે જાહેરાતથી આમંત્રણ આપતા લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. લોકો આવીને તેમની તકલીફો જણાવતા. આવા લોકો જો મનોચિકિત્સક પાસે જાય તો મોટી ફી તો આપવી જ પડે અને ફક્ત પ્રોફેશનલ સલાહ મળે. અહીં આવનારને સૌપ્રથમ શાંતિથી સાંભળવામાં આવતા. તેનાથી તેઓ એકદમ હળવાશ અનુભવવા લાગ્યા. પછી એમને મનોવૈજ્ઞાનિકની ઢબે સલાહ સૂચન નહીં, પણ જીવનની સાદી ફિલસૂફી આધારિત પ્રેમ, કરુણા અને જીવનની ક્ષણભંગુરતા અને ક્ષમા જેવા મૂલ્યોની વાતથી નાની નાની ટિપ્સ આપવામાં આવતી. જે લોકોએ એનો અમલ કર્યો તેમને ફાયદો થયો. કોઈની નાની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવી. આમ આ બધામાં ઈસુનું શિક્ષણ કામ લાગ્યું અને આવી સેવાથી બધાના નહીં પણ ઘણાએ રાહત અનુભવી. આવા કાર્યો દ્વારા આપણે ખરા અર્થમાં ધરતી પરનું લૂણ અને ઈસુના પ્રકાશના દીવા બની શકીએ.
प्रभु तू मुझने नम्र सेवक बनावजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। निर्बल ने हूँ सबल बनाऊं। निर्बल ने हूँ सबल बनाऊं। दिलनी एवी प्रार्थना छे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। छता दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो। तू प्रभु छता दास ज बन्यो कालवरीए मौत ने भेट्यो। तारू स्वरूप आ मुझमा प्रभुजी। तारू स्वरूप आ मुझमा प्रभुजी। तारी कृपा थी सोहावजे। जन सेवा मा जीवतर मारू। जन सेवा मा जीवतर मारू। दीन प्रतिदिन जीवाड़जे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। सेवा करूं त्यारे बदलानी आशा। कदी नव राखूं मारा मनमा। सेवा करूं त्यारे बदलानी आशा। कदी नव राखूं मारा मनमा। सेवा प्रेम छे प्रेम ज सेवा। सेवा प्रेम छे प्रेम ज सेवा। भावना एवी हो दिल मा। प्राण न्योछावर करवू पड़े तो। प्राण न्योछावर करवू पड़े तो। तैयार हर पल राखजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। निर्बल ने हूँ सबल बनाऊं। निर्बल ने हूँ सबल बनाऊं। दिलनी एवी प्रार्थना छे। हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे। हे प्रभु तू मुझ
સેવક બનાવજે.